હોનું પહેલી વાર વેચાતા જોયું છે. તોલાના ખાલી 10,000 રૂપિયા. હોનાનો વેપારી એક તોલો ને બિસ્કિટ આખું લઈને આવ્યો. મારું નીકળવે યાર ચેક કરવું હોય તો કોઈ મિલાવટ નહીં, કોઈ ભેળસેળ નહીં. એટલે હાલ્યા એમના ના મૂકી દે તિજોરી પછી મને ના હોય તો હું નીકળી તો કોઈ બતાવ્યું હતું નહીં. હોનાનું બિસ્કિટ છે કે ભાઈ ખાવાનું બિસ્કિટ છે? એ ભાઈ સોનું લઈ લે, સોનું સસ્તામાં સસ્તું સોનું. 1.5 તોલાના 15,000 રૂપિયા, 1 તોલાના 10,000 રૂપિયા. સોનું લઈ લે ભાઈ, સોનું. બંગાળના વેપારી જોયા છે, મમરાના વેપારી જોયા છે, સવાણાના વેપારી જોયા છે, જોંફરના વેપારી જોયા છે, શીલડીના વેપારી જોયા છે, પણ સોનાના વેપારી પહેલી વાર જુઓ. હા ઈ સો જાય છે એને હઈ ચરવાનું ઇલામ સો જતી રહી છે બ્રે વડીલ ઓ હા ઈ સન ના આ કયું ગોમ છે? હા કયું ગોમ સારી? વડનગર. હા ઓ આપણે ભાઈ સોનાના વેપારી છીએ. હોનાના વેપારી? સોનાના વેપારી. જોમફળ વેચાતા જોયા છે, સફરજન વેચાતા જોયા છે, શીલડી વેચાતા જોઈ છે, બધું વેચાતા જોયું. હોનું પહેલી વાર વેચાતા જોયું છે. વાત સાચી. અને એ પાછું તમને કહું, હા તોલાના ખાલી 10,000 રૂપિયા. 1 તોલા હોનાના 10,000 રૂપિયા. 1.5 તોલો લ્યો તો 15,000 રૂપિયા. એવું? હા જોવું છે. ચોવી કેરેટનું. કેટલા? 24 કેરેટનું પ્યોર ગોલ્ડ. સાકા ઓરિજિનલ આઈટમ. હા ઓરિજિનલ આઈટમ છે. તોલાનો ભાવ ચલો કીધો 10,000? ખાલી 10,000 રૂપિયા. ખાલી 10,000? ખાલી 10. અમાર ભા આફ્રિકા, અમાર પરદાદા બધા આફ્રિકા અને દુબઈ બધા હોય. તોથી માલ સપ્લાય થાય. અમારું તો આખું ખાનદાન તો છે. કોઈ લેવું જ કહેજો. હો આ ગમત છું. તો બજારમાં તો હોનીની ભાવ કેટલો બધો છે, 1,00,000 1,50,000 ભાવ છે. અને આ તોલાના ભાવ 10,000 રૂપિયા જ કહેવાય ખાલી. મારા મા બાપાને વાત કરવી પડશે કે બાપા લઈ લો તમે. જેવા મરજીએ તો હમણાં ખાટલો લાય ખોટો. ભલે ખાટલો લાવવો પડે પણ બાપા આજ હું દારો ઉગ્યો છે. બોલો આપણો સુખનો હા દાડો તો આમ જ ઉગ્યો છે કે દારો તો ઉગો એમ ઉગી ગયો છે આમાં. પણ આ સાપરું રહ્યું ને એના ઉપર આપણે ધાબુ ભરાવાનું છે. જમીન આપણે 2 વીઘા, હવે ટચમાં 4 વીઘા લેવાનું થશે એવું કામકાજ છે. ખજાનું મળ્યો. ખજાનું બાપા મળી જ જેવું સમજો આમાં. એ નહીં મળ્યો પેલા મારી શું આપણા ગામમાં સોનાનો વેપારી પેઠ્યો હો. એ ગોડો થઈ ગયો. ગોલ્યા દીધો. કેળાનો વેપારી આવે, સફરજન વેચવા આવે, લુગડો વેચવા આવે, પણ સોનાનો વેપારી હોય. સાચી બાપા એ તો હું જે વાત કહું છું. બધા વેપારી એવા આવી પણ આ વેપારી છે આવો અલગ આવ્યો કહું. સોનાનો વેપારી એક તોલો ને બિસ્કિટ આખું લઈને આવ્યો અને વેચવા આવ્યો. મસ્કરી ના કરી યાર. બાપા મસ્કરી નહીં કરતો. એ તો વિદેશથી માલ લાવે છે એ વેપાર કરવા. એન બાપ દાદા આખી ફેમિલી બધી વિદેશ રહે. તાન એ બધું માલ સસ્તું પડે છે એની આખી ફેમિલી તો રસે એટલે માલો માલ થઈ જવું લે આપ. માલો માલ જ થઈ જવાનું ને તાન. અને આપણે આ ભેરે ને એના હું તો 2 વીકી મારો પણ હર્યો ને એ નહીં. અને બજારમાં તોલાનો ભાવ ચેલો ખબર 1-2 લાખ રૂપિયા પડ્યો. એ વાત સાચી છે. એ 2 લાખ રૂપિયા એટલો ભાવ થઈ ગયો છે. 1 તોલાના છેલ્લા કીધા. હા એને તો ફક્ત 10,000 જ કીધા. કશો વાંધો નહીં. પછી આધાર હમણાં પેલી 2 વેચી હે ને પડ્યા છે. અને 5 તોલા લઈ લઈએ. 5 તોલા લઈ લે બાબા. આને પહેરાય ને આ બંધેલી એને વેચી મારો. એ તો પછી કરીએ પેલું. તું આઈફોન હું હાલ આવું છું. બાપા મને તો માલ જ છે. આમાં કાલે જ ઊભી કરવી છે સ્કોર્પિયો ગાડી આપણા ઘરના આગળ. અને બાપાને જે ગમતી હોય ને બાપાને લાવી દઈએ. કેટલા જ્યો હા મોમો જ્યો બાપા. હા ઓહો
મોડું નહીં કરવું તો જે લેટું અલે હું તો કોઈ નહીં કરતું ભાઈ દાતન કર લે આજનો દાર માર ભાઈ ઓવા એ સોનો હોનો ભાઈ હાવ સસ્તો હોનો એ સસ્તામાં સસ્તું સોનું લઈ લે ભાઈ હોનો હા કોઈ નહીં શું એ કે ભાઈ હોનું હા ગોલ્ડ પ્યોર ગોલ્ડ 24 કેરેટ નું હોનું એક નંબર ક્વોલિટી એક નંબર વસ્તુ એક નંબર આઈટમ પ્યોર દુબઈ આફ્રિકાની આઈટમ છે પ્યોર આફ્રિકાથી હોય કણ હા તમે બધા વેપારી જોયા ભંગારના વેપારી જોયા છે પણ હોનાનો વેપારી પહેલી વાર જોયો કે એ જ વિચારમાં ચાલે કારણ બધા જોયા બોર વાળો જોયો શાકભાજી વાળો જોયો હા. ખેમમરા વાળો જોયો હા પણ આ પહેલી વખત જોયું હું એ એટલે સાચું કે ભાઈ ખોટું ભાઈ જો દાદા હા બોલો મારા પૂર્વજો બધા તોર હોય છે દુબઈ ના આફ્રિકા દુબઈ. મારા બધા હગાવાલા બધા જે છે સ્નેહીજનો ઓહો. એ બધા અમારા તો હોય અને તો તમને ખબર છે કે તો બધું હોનું સસ્તું છે તો ખદાનો છે મોટી મોટી એવું છે એમ? અને જો આપણો દેશ અમે પાછળ છે પાછળ છે હા ઓહ વાત સાચી ગરીબ મોણો બહુ બહુ હોનું બજારમાં લેવા જો એટલે 2 લાખે પર 2 લાખે બોલો હા તોલાનો ભાવ 2 લાખ એટલે મને એવો વિચાર આવ્યો કે આપણા દેશમાં સસ્તામાં સસ્તું હોનું વેકું તોથી માલ હોય આવે ઓછા ભાવમાં અને હું 2,000 રૂપિયા કમિશન કરીને વેચી દઉં હા એ તો ભાઈ પછી તો મારી તો ધંધો કરી હા, એટલે એટલા. અત્યારે મોંઘવારી જેટલી બધી વધી ગઈ પેલા પોલીસ માં આવતી હતી ફોર્મ આવતી અત્યારે 112 માં આવે કે નહીં આવતી? અત્યારે 112 માં આવે એવું છે આ તો ભાઈ 12 રૂપિયા વધી ગયા નહીં 12 રૂપિયા વધી ગયા બધા મોંઘવારી એટલે આપણે કોઈને કશું કહેવાય નહીં સરકાર એટલો બધો ભાવ કરે આપણે તો ગરીબ લોકો વાત સાચી તો મારે છોકરાના અવસર આવે છે અને મારે લાવવું તો પડશે જ હા બહારથી લઉં કે ગમે તે જ લઉં તો ભલે લેવું તો પડશે જ વાંધો નહીં મારા જોડી પડ્યો છે માલ તમે ના હોય ને તો ખરીદી લ્યો એવું તે મારે તો વધારે નતું જોતું ખાલી 2 તોલા જોતું હતું 2 તોલાના 3 તોલા લઈ 4 તોલા લેવો વાંધો નહીં જે લેવું હોય તે મારે તો લેવું તો વધારે પણ ખર્ચીએ જો મારે ભાઈ હોમી આ વાત તો પછી જો હા બોલો માલ છે ઓછો એટલે જે લેવું હોય ત્યાં લઈ લેજો પછી ફ્લાઇટો બંધ છે પછી મને ના કહેતા કે વેકન્સમ આવતા નહીં પછી હાલ ફ્લાઇટો બધી બંધ છે અને માલ આવતો નહીં આગળ બહુ ચેકિંગ ચાલે ફૂલ ચેકિંગ ચાલે મારા ભાઈ બેટા તારી વાત લાખ રૂપિયાની છે પણ હું કહું અવસરનો બવસર હું લીધો છે પછી હોમે ખર્ચો બીજો કરવાનો ને ભાઈ તમારી ઈચ્છા બરાબર લે મારે મોડું થાય છે હા તો જલ્દી. મને 2 તોલા હું પૈસા લેતો હોઉં, બરાબર માતા જલ્દી ખટકો રાખજો પછી જવું છે ભાઈ મને બતાવ્યું નહીં ભાઈ તું પછી મને હું જો તો બતાવું પરક જોવું પરક મારે યોર આઈટમ છે જો પ્યોર છે ચેક કરવું હોય તો કોઈ મિલાવટ નહીં કોઈ ભેળસેળ નહીં પ્યોર હોનું 24 કેરેટ અને તમારે વિશ્વાસ ના આવતો હોય તો આપણે પારેખર ના જે હોની નહીં જઈએ ના ભાઈ એવું હા. ખુશી યાર આપણે એ જૂઠું નહીં બોલવાનું હું યાર અતાર કરી હું ને અમદ હું આપણે ઝવેરચંદ મેઘાની હા ટીકર નોકરી કરતો પહેલા હું બરાબર તો પછી બોલો લ્યો મને આપો 2 તોલા ઉભા રાખી મને કીધું ને તમે જોતું તોલા 10,000 રૂપિયા 10,000 રૂપિયા પેકિંગ છે બરાબર વાપરો હાલ કોઈને બતાવતા નહીં મારા જોડે સ્ટોક ઓછો છે વાપરો અને પછી કેવું થાય ખબર છે હાલ સ્ટોક ઓછો ને તમે બહાર આજુબાજુ વાતો થઈ જાય ઓહો તો પાછું મારે શું હિલામાં હાલ હું તો આ વાત કરી કે ફ્લાઇટો બંધ છે ચેકિંગ ફૂલ છે કોઈ ના હા એટલે હાલે એમના ના જ મૂકી દે તિજોરી પછી મને ના હોતો હું એકલી તો કોઈ બતાવ્યું હતું આ નહીં તું કશું હા? કશું આ કેવું ખબર છે પાછા બાજુવાળી હાથ પાછા તમારામાંથી અડધો ભાગ એમ ના લોકો એ તો બરાબર તો સાચી કોઈ કેટલા
10,000 ગણ હા લાવો તને 20,000 લે ફોન નોટે હોય ને એટલે ખબર ના પડે ને બહ નહીં ગણેલી જ છે અને મારા હાથમાં લ્યો સારું તેમ તે અવસર એટલે મારા છોકરા મોકલે તો હા હો મોટા બે મારું કામ થઈ ગયું અમે લાંબુ તો પરત કામ થઈ ગયું મેલ દે દીધી જતું ના લમતું નહીં મને પૂછશે ભાઈ તો મારા જેવો છે છોકરો છે હે ઓહ ઠેલો લઈને ફરે એવો છે છોકરો મારો બેટો ઓન પૂછી એ છોકરા કોઈ ઓના જેવો કોઈ ઠેલો ભરીને ફરતો વેપારી જોયો આમ જેવો સમજો દોડ જલ્દી દોડ બે શેર વધારે ગ્રાહક મળી જવાનો તો ફટ દે વેપાર થઈ જવાનો ને ફટ દે એથી જતો રહો આગળ વાળા તો બોમ્બ પતી ગયો મને ના હોય તો આગળ જવા દે સબ પીવાય યાર હા કશું નહીં કરવાનું હા અમે તો હોનું લેવાનું મારા થેલામાં હોનું છે કે ચોરી ના થઈ જાય એટલે વિવાદ હતો ચોરી થઈ જાય તો હમણાં નુકસાન પર અમને એટલે હારતા હા શું કરું હા સીધ વાત છે કે આમાં દાન છો ખોટું છે બાપા ખોટી વાત ના હોય એટલો બધો એનો બીવાય એમને તાને હોનું બીક લાગે ભાઈ મર્ડર થઈ જાય તો પેલું ગીત ગવું જીવ બાપા એ હોબડ્યું રે રણું જાવાળા કાળી સ્કોર્પિયો આવશે અરે ઘણા ગરીબોને પૈસા વાળા બનાયા આવા વારો અમારો છે બરાબર બરાબર બાપા લઈ જજો તમે શોખી રાખ પર જોવા જ દે બતાવત ખરા અરે બાપા હું જોયેલું જ છે નહીં જોવાનું આવતું પિયર હોનું છે શાંતિ રાખે કે નહીં તને અમુક પિત્તરની ખબર પડતી નહીં પારસોનું પ્યારસોનું બતાવ તમે મને બતાવી હા લ્યો એ બંગાના વેપારી ના ખબર પડે પ્યોર હોનાના વેપારી ને જ ખબર પડે બાપામાં કોઈ જોઈ લે સગમગા સગા તમારો ફોટો અંદર દેખાવા માંડે એવું છે તા હું કોઈ પ્યોર 24 કેરેટ નું ગોલ્ડ છે સગા છે લા હે આ કિલો નું છે બિસ્કિટ અને આ ઓની વખત તમારી નહીં આ ખરીદવા પૈસા કેટલા કેટલા તમારી ચોરી અમાર જોઈ 50,000 છે હું પછી આ મૂકવું પડે તમોન હા આ મૂકવું પડે તમારા માટે સ પણ અમાર તો પોસ્ટોલા લેવાનું છે વસ્તુ મળી જશે કિલોના 10,000 હા કિલોના 10,000 કિલોના 10 ની તોલાના 10,000 રૂપિયા તોલાના મુવડી ઓસ તોલા આલ દઉં 50,000 રૂપિયા જેવું થઈ જશે તમારા અને જુઓ આ તો ભગવાન ને કન તમારું નસીબ એવું કે પોચે તોલા પડ્યું છે બીજું ચીલું કર્યું હાલો પછી ગયો માલ પૂરો થઈ ગયો હે? માલ પતી ગયો બાપા તમને નતો કેતો વેલા બોલો બા મુ તમે શાના આવશો જુઓ હા સ્પિન તમારી જવાબદારી પર લઈ જઈશું ચોરી બોરી થઈ ના જાય હા જો આરી ભાઈ ગીસા ગાલ દે પેલા ગીસા ગાલ દે આરી હંતાર દે કોઈ ભાડા નહીં હંતારી દે અમાર રેડ પર માં ચોરી થઈ જાય તમારે હાલ હમણાં શું કરવાનું એ નહીં બીજું નહીં પતી ગયો માલ વેપાર થઈ ગયો ચો ઊંધી હોય ચો હોય ગયો હતા હા, બની લ્યો ફોન ઓટો છે લે. આવો. 50,000 એ નહીં પણ થોડું થોડું ચમ લાવો છો તમે માલ આગળથી થોડો થોડો આવે છે આઈટમ ચેક થાય આગળ ઓમજ્યા એટલે તમે તારા ને વપરો અને મારી બીજી સોખવટ વાત છે હાલ કોઈને બતાવતા નહીં માલ પતી ગયો આગળથી એ માલ આવ્યો નહીં એટલે હું પાછી બીજી વખત આવ્યો ને એક ને Yeah. એટલે પાછો બીજો ને વેકે તમે બતાવશો ને બીજો ના તો પછી તમારામાંથી ભાગ કઈ આલો પડશે હાલ છો
તો પછી તાન કોઈને બતાવતા નહીં. હાય હાય તાજમાં ટોલી તો નહીં પણ તાજમાં પેલો અલે આ તો ભંગારનું કાકા વેપાર નહીં. હારું હારું અસર અરે હું નહીં આવતા રહેજો પાછા આવું હા? પેલો મને પોકારજો કશું વાંધો નહીં. બાપા હું કહું હું પેલા મને શું ખબર મને પેલા ને બુલેટ બાઇક લઈ આલો. તારા બુલેટ લઈને શું કરવાનું પેલું આપણે ઘર બનાવવું પડે લ્યા તાબારું ઘર બનાવવું નહીં હા, એ વાત સાચી બાપા તમારું. હું તો આવવાનો જ છે કે અઠવાડિયે ને અઠવાડિયે અઠવાડિયે. એક એક બે એકશું અને પછી સ્કોર્પિયો લાવશું એક નહીં બાપા એ રહી ને બે પડી ને એ બે બેહો હાલી જ દેવાય છે આમ. હાજી એક કામ કરતું તું જા કોન્ટ્રાક્ટી જોડી રેતી કપસી સિમેન્ટ બધું ઓર્ડર નું થઈ દે ફટાફટ આપણે આવી જા અને કાલ ચંતર ચાલુ કરવાનું મુહૂર્ત કરી દેવાનું. કાલ પાયો ને બાયો યા ગોદઈ દઈએ પૈસાની ચિંતા ના કરતા કી માર બાપુ આલસી કશો તો બાપા હું પેલા ઈ જઉં હો. જા મુ ઘેર જો. કારુભાઈ ડોશી નાઈ છે કોણ રે હાઈ ડોશી તો નહીં નાઈ જાય પણ તો તમે તરફડે મારો આમ થયો આમ થયો કારુભાઈ તમે હોય ને હોય જ છો તાનું કરું કે તેમ કોઈ ભાઈ નીકળે તો ભાઈ એટલે ભાઈ રસ્તો છે એટલે બધાએ જાય ભાઈએ જાય બધું જાય એવું નહીં કહેતો કારુભાઈ એક મોટિયારો હતો અને એ હોનું લઈ લ્યો એવું બોલતો હતો એટલે ભાઈ એવું આથી નીકળ્યો હતો એટલે તમારે હોનું લેવું તેમ પણ મારા ભાઈ તમે બહુ લેટ પડી જાઓ સમ લેટ પડી ગયા એટલે બહુ લેટ પડી જાઓ તમે સમ લેટ પડી ગયા એટલે સમજ ના એ નીકળી ગયો ભાઈ નીકળી ગયો એટલે નીકળી ગયો ભાઈ અને એના જોડે પતિ આવી ગયો તો બહુ આગળ નીકળી ગયું છે તાર તો તમે લીધી ઓવા લીધું ને ચલો લીધું હું તો બધા નહીં લીધું ભાઈ 2 તોલા જ લીધું મારા ભાઈ લાવજો બતાવજો ચાલ તમે લાવો તો ખરા પેલા લાવો જોઈએ તમે મોરા ભેગું મોડું કરો હો હું તો ક્ષેત્રોને કારું ક્ષેત્રાઈ ગયો છે હજુ તો એવાને ખોલીને જોયું નહીં કે ભાઈ હોનાનું બિસ્કિટ છે કે ભાઈ ખાવાનું બિસ્કિટ છે પાધેર થોડું મેલ દીધું છે હાથ કરો હાથે પાધે મેલે એવું જ કર્યું છે ખોલજો ચમ ખોલજો એટલે ખોલો તો ખરા ખબર પડશે એવું છે કોઈ થયું કું ભાઈમાં ભાઈ અરે ખોલીને તો જોવો પેલા ફૂલ ભાઈ તો બિસ્કિટ અલે સોનાનું હતું ને હું એ તોલો લીધો તો તે હું એ છેતરાઈ ગયો છું અરે મારા ભાઈ હજુ હા ને આગળ નહીં નીકળ્યો હજુ આ ખાવાનું બિસ્કિટ આપણો 10,000 પડ્યું મારી ભાઈ હજુ તો હા ને એ ભાઈ આગો નહીં જો હોય મારા તો 10,000 ને તમારે 20,000 અને મારે તો સરે પાછું કરવાનો આગળ જજો વાખી જાઓ ઘર વાખી જાઓ અરે વાખો આ તો વિગો આદર્યો છે ઘર આડું કરો કોક એ પેલા આદમી મારતો હેડો ખટકો રાખો તો મારે તો દોરાતું ને હું વાંચ્યું છે આ એ શિખર એટલે જો ની નાઈ રસ આવ્યો તો હું અહીંયા આયોજન કરું તો પાયો વયો ગોદાઈ જાય લેબડા નરસીર ના હોય ને તો ભેંસો ના લેબડા ને બેબડા કઢી નાખો પેલો તો એક સારો બંગલો બનાવો છે ગામમાં કોઈને ના હોય ને એવો બનાવો અને પછી એક સારી થાર ગાડી લાવીને મેળ દઉં બધું કીધે રહ્યા હો કોણ છે આવો ઝવેરી પૈસી ઝવેરી પૈસી અલે તને તો મૂર્ખા કોન્ટ્રાક્ટ લેવા મોકલી દઉં પણ બાપા એમાં લોચો પડ્યો છે શા ના આવ્યો ના એ તો બધા રોકડા પૈસા માગી છે સિમેન્ટ વાળો રેકડા વાળો કપચી વાળો બધા રોકડા પૈસા માગી પેલા અલ્યા પણ મારું નામ લેવું હતું કે નોમથી કોમ ના થાય બાપા ઈ કન પેલા પૈસા નથી તું ભાઈ આમાં આપણે હું ઘેર આવું પાછો ઈકને જી આપણે વેકવા એના કરતા હું ઘેર જ લઈને આવતો રહ્યો ફાટે દેખ મારો બેટો તારા મેં બુદ્ધિ તો છે માર જેવી બાપા
ફાટા દઈને બાપા બોલો ને એ અભી સાહેબ હોનાનો ભાવ કેટલો છે આપણે હાલ તો 2 લાખ છે વસ્તુ થાય એટલે જો ને 7 લાખ જેવું આવશે મારો સાહેબ રહ્યું ને પોસ્ટોલા છે હા તો લઈ લઈએ બતાવો હા લઈ લઈએ પપ્પા જલ્દી લેતા બાપા તમે તો જોર હાથ તાર્યો ના નથી પાડી કોઈને બતાવવાનું નહીં વાત સાચી બાપા આપણે એકલા પૈસા વાળા બનવાનું સક વજન સક કેટલો થયો ચાર હજુ એક સાહેબ મસ્ત આ બાપા આપણે તો તિજોરી બિજોરી નહીં એટલે આમાં મૂકી બોલ્યો કાલ બાપા એક ઉભી કરવાની છે એટલે કાકા તો મને મજાક કરવા બોલાયો તો શા નકલી હોનું બતાવો તો મને શું વાત કરો અલ્યા વારે સોય લાવ્યો હતું કોનું એ પારખી નહીં શકતું તમે લાયા ચોથી હે? તોય લાયા આ તો એ રહ્યો ને સાહેબ હા અમાર ગામમાં એક વેપારી આવ્યો હતો હોનું લઈ લ્યો અમે લઈ લીધું હોના વેપાર કરવા આવ્યો તો તાન ચોથી આવ્યો તો એ તો એ ક્યાંથી તો મારા પરદાદા ને બધા દુબઈની વારી છે હા એટલે ખોલો હે? ખોલો તમે સાથે. પણ લાવ પેલા પૈસા હા તો પૈસા તો હું આલું છું, પેલા ખોલો થઈ નકર તમે હું હા એટલે મને મજાક કરવા જ બોલાવ્યો થઈ હા બાપા ખોલજો તમે હાલ ખાવા પડી મને હાલ જબ્બર પેકિંગ કરી હા તો પેકિંગ તો હોય, મજબૂત પેકિંગ તો હોય ને નાકડી કો હા કરો તો મને મજાક કરવા બોલાવ્યો તો તમે લો બિસ્કિટ છે ખાવાનું કેટલામ લીધું તું 50,000 રૂપિયા એકના 50,000 વર્ષના 50,000 એક તોલા ને 10,000 એટલે દુકાનમાં મળે કોઈ આજના ના મળે પણ એ તો કહેતો તો મારે દુબઈથી સપ્લાય કર્યું હતું હા એ તો કરી દીધું તમારું સપ્લાય બાબા તું સ્ટીકર લગાવ્યું હા જાણો પોત બિસ્કિટ છે ને ખાઈ જાઓ બાપનું બેટું બાપા મને હું ખબર સસ્તું મળી જાય આપણે ધાબુ બાબુ ભરાઈ જાય બરો હું ધાબુ સ્કોર્પિયો મૂકો આવી જાય બાપા 50,000 ગયા આપણે તો હાર આપણે લડવું નહીં પણ આડે મસ્કરી કરે છે આટલું નુકસાન લાવ્યો એક કામ કર આ બધું લઈ લે નહીં શું કરશું અમાર બાપા હા રહ્યો ને હજુ ગોમ બાર નહીં ને રહ્યો વાત સાચી બાબા લેતા લાકડી લાય ઇમરજન્સી છે પણ ઉભો તો રહો જલ્દી બોલો જલ્દી લાખો માખો કજ્જો બજો કે કજ્જો નહીં છે મારું વાળા દાડા હે ચાલબા લૂંટાઈ ગયા બોલો ચમ લૂંટાઈ જાય આ ઓમાં બનાવી ગયા મન એક ભાઈ બનાવી ગયો મન એટલે અમારે જેવું જ થયું તમારે એમ ઓહો કટકો રાખો વાતો વાત ને એકરા છીએ કોણ આ એક કોઈ ચાઇનાનો વાઘ છે એમ કેટલા જશે હેડ घड़ा गरीबों ने शेठ बनाया अब की बारी मारी है ए सुन रे शेठ सामरिया जी कारी गाड़ी लानी है આખું ગોમ હારું મૂરખ હતું હું જોયું નહીં કોઈને કે સીમ હોનું છે કે શેવું હોનું છે કે આ ઠેલા વાળો રેત છે ચલો ફૂટભાઈ છું તે ફૂટભાઈ હા હલો ના હના ના કૂતરાનું કશો વાંધો લે જો બાપા એજી પેલા પાડી ગઈ આ એ ચાઇનાનો વાઘ છે આમાં ચિંતા માલ વધારે લઈને આવ્યા તો હારી આ વખત મોએ લાવ્યો માલ થોડો ઓછો લાવ્યો
બાકી પૈસા સારું કમાવાનું છું વકરો સારો થઈ ગયો છે એક નંબર આમાં ના હોય તો આ મિલાકામ ફરે જેવું નહીં તો સીધો લાકડી એક તો મને હવે વાજુ સહ દોડાતું નહીં અને હું એક ધસ્યુંગા કરતો આવ્યો અને તું બધો ભાઈ માધ્યોની ને કાપડ પૈસા કોના છે તો બિસ્કુટ ખાવાનું બિસ્કિટ છે ખોલા બાપ હું છે જો તારું બિસ્કિટ જો ખાવ આમ કરી પૈયું લે છો જોજે આમ જો પૈસા લા પાછા પૈસા લા પૈસા લાડુ બોલે આગળ નકો લાકડી આ હગી નહીં જાય આ બિસ્કિટ દુબઈ નું છે દુબઈ નું અરે દુબઈ નું હે કા તરેલા નું હે પણ તું પૈસા પાછા લાય પૈસા સોના ના હવે કોગળું ગોડું ફૂઈ જાય એક લાકડી કાકા જુઓ હું તમને ક્ષેત્રે નહીં બરાબર આ બિસ્કિટ દુબઈ નું છે બરાબર એટલે બિસ્કિટ ની કિંમત લીધી હું એ બિસ્કિટ આલ દે બિસ્કિટ આલ ગલ્લે જઈને ગલ્લે પહોંચે લે ચલો બે બધા લેતા લેતા બે બોતા આલ દીએ છે એ ભાઈ તા ગલ્લાનો બિસ્કિટ નહીં આ તો દુબઈ નો છે દુબઈ નું ઓઇલ લાવવા માટે છે જો મને એવું ને એવું બિસ્કિટ લઈ આલો પાછું જો એવું ને એવું બિસ્કિટ દુબઈ નું ઓઇલ લઈ આલો દુબઈ જવું તો આ ખાશું ખર્ચો નહીં છે આખો ખર્ચો થાય કે દુબઈ કેટલા આવ્યું હોય પડ્યું હોય એટલે ખરો ભાઈ કઈ દુબઈમાં બિસ્કિટનો આટલો બધો ભાવ છે નીચેલો મગજ હે લઈ આલો મને તો એવું ને એવું બિસ્કિટ લઈ આલો દુબઈ નું લે પૈસા તમારા પાસે હાલ દઉં હું તો હાલ જ ગણી જી મતાઈ આ બે વધુ એને પૈસા પાછા આલે મને આરામ કર હું ઊંધો પૈસા લઈ લે આપણે પૈસા લઈ લે પૈસા ભાઈ કરજો તારા મને હાલવાનું કરો આવતો નહીં અમુક કઈ દારો હોય કઈ ચેતર આવ્યો દુબઈ નું લાવ્યો દુબઈ નું મારા પૈસા લઈ ગયો લાજુ એ બધી બહોની મારી ભાઈ મારવા મારે તો બહોની નથી ભાઈ 500 ની છે 10,000 મારા 50,000 દેતા બાબા તો હાલો હું નેકરું તો મારો દવાખાને જવાનું હું લે પાછો આવ્યો રહી ગયું શું આવ્યો તો ખરા હું તમને કહેવા આવ્યો છું હા કે હોનાનો ભાવ એટલે સિલ્વર ને ગોલ્ડ આ બેનો ભાવ જમજામ વધતો જાય બરાબર એટલે આ બધી વસ્તુઓ ને જોઈ જોઈને લેવી હા એટલે તમને મિત્રો કહું છું કે જે વસ્તુ લ્યો જોઈ જોઈને લ્યો કોઈ જગ્યાએ છેતરાવ નહીં જીમ જામ હોના સોદીનો ભાવ વધતો જાય છે આવી રીતે હોના સોદી કોઈ દાર બજારમાં ફરતું વેચાતું નહીં એ હોય દુકાનમાં ઝવેરી વાળા ભાઈ હોય કે જે હોય ના ત્યાં મળતું હોય તો આવી રીતે કોઈ છેતરાતા નહીં વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા લેવડા ભાઈ અમને આવે તો જાલું ની મેળવા આવો હેડો ભાઈ તાને હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 70,000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને મેં
ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે. તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો, જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું. અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો. વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. લેડો મિત્રો, જય માતાજી.